જીવ તો ગુજરાતી પિક્ચર દિવસે ને દિવસે એક અલગ મુકામ પાર કરી રહ્યું છે. ખાસ કરીને લાલો ફિલ્મ કે જે 100 કરોડની ફિલ્મમાં સામેલ થવા જઈ રહ્યું છે. ઐતિહાસિક પિક્ચર બનવા જઈ રહી છે લાલો. તે ઉપરાંત ગુજરાતી ફિલ્મોએ ઘણી બધી ફિલ્મો આપને આપી છે. તો મિત્રો વાત કરીએ તો એક એવી ફિલ્મ કે જે જીવદયાને માન આપે છે અને એક રિયલ ઇવેન્ટ ને રિયલ વ્યક્તિ ઉપરથી, એટલે કે મિત્રો કચ્છના વ્યક્તિ જે વેલજીભાઈ મહેતા તેની સ્ટોરી કે જે દરેક જીવો માટે, ખાસ કરીને કતલખાને જતા જીવો અને રજડતા જે જીવો છે, ખાસ કરીને માલધારીઓને ખેડૂત દ્વારા જે જીવોને રજડતા મૂકી દેવામાં આવે છે. અને બીજી વસ્તુ કે વાછરડા અને બોકડા અથવા તો જે મેલ ઘેટા છે, ઘેટાને જે વેચી નાખે છે એવા લોકોને કે જે તેનો માંસ મટનનો વેપાર કરે છે, તે અટકાવવા માટે કઈ રીતે એક ગૌશાળાનું નિર્માણ કરે છે અને એ પોતાનાથી શરૂઆત કરીને હજારો જીવોના જે જીવન દાતા પડે છે, જેને આખું જીવન, પોતાનું આખું જીવન એ જીવદયામાં સમર્પિત કરી દીધું છે. એવા વેલજીભાઈ મહેતાની રિયલ જીવન સ્ટોરી પર કે જેના મૃત્યુમાં માણસોનું મહેરામણની સાથે સાથે ગાયોનું ધાણ કે જેને અંતિમ વિદાય આપવા ગયેલું હતું, એવા વેલજીભાઈ મહેતાની આ રિયલ સ્ટોરી છે જીવ. મિત્રો ગુજરાતી પિક્ચરની આ સ્ટોરી મને ખૂબ હાર્ટને ટચ કરી ગઈ છે અને ખાસ કરીને જેમાં બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે એ ગૌ સેવાની જીવદયાની જ્યોત પ્રજ્વલિત કરે છે. ઘરે ઘરે નાના નાના અનુદાનો, યોગદાનોથી આ શરૂ કરે છે અને એક મોટું વિશાળ જીવદયાનું ક્ષેત્ર ઊભું કરે છે. એવા વેલજીભાઈ મહેતાની રિયલ સ્ટોરી ઉપર અને ભાઈ એક્ટિંગમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ધર્મેન્દ્ર ગોહેલ કે જે પોતે વેલજીભાઈ મહેતાનું કેરેક્ટર નિભાવે છે, તેની એક્ટિંગ બધા જ પિક્ચરોમાં ખૂબ જ જોરદાર આપણે જોવા મળે છે. શ્રદ્ધા ડાંગર જે પણ એક સારા એવા હિટ એક્ટર આપણે એને કહી શકીએ. તેની સાથે હેમંત શાહ અને યતીન કેરકર કે જેને આપણે ગુજરાતી, હિન્દી બધા જ પિક્ચરમાં આપણે જોઈએ કે મુન્નાભાઈમાં પણ તેમને આનંદભાઈનું જેને કેરેક્ટર કરેલું હતું એ યતીન કેરેક્ટર જે છે. અને ખાસ કરીને પિક્ચરને ડાયરેક્ટ કર્યું છે જીગર કાપડીજીએ. અને આ એક યુનિક સ્ટોરી કે જેની હું ખાસ આપ સૌને ફરમાઈશ કરીશ કે આવા પિક્ચરોને આપણે સૌએ મોટિવેશન આપવું જોઈએ અને આપણે પણ આમાંથી કંઈક શીખ મળે છે કે આપણે ઘણી બધી આપણાથી એવી વસ્તુ છે જે નથી જોવાતી હોતી, તો એ જીવદયા આપણી અંદર પ્રગટે ને આપણે કઈ રીતે જીવદયામાં મદદરૂપ થઈ શકે એવું એક પિક્ચર કે જે જીવ આવી રહ્યું છે. તો ખાસ કરીને હું તો બધાને વિનંતી કરીશ, આવનારી 12 ડિસેમ્બરે આ પિક્ચર રિલીઝ થવા જઈ રહ્યું છે, તો આપણે બધા જ આ પિક્ચરને ખૂબ સપોર્ટ કરવો જોઈએ કે આ રીતની સ્ટોરી, યુનિક સ્ટોરી લઈને ગુજરાતી ફિલ્મ આવી રહ્યું છે. તો આને પણ આપણે સૌ સાથે મળીને હિટ કરવું જોઈએ આવા પિક્ચરોને. તો એવી ખાસ આશા રાખીશ. હું તો જોવા જઈશ, આપ સર્વે પણ જોવા જશો એવી હું તમને રિક્વેસ્ટ કરું છું. આજે રિવ્યુ નથી કરતો, તો ખાસ મિત્રો આપણે સૌએ આ કરવું જોઈએ. કોમેન્ટમાં લખજો કે તમને અમારા વિડીયો કેવો લાગે છે. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ કરી નાખજો અને વિડીયોને શેર કરી નાખો, ખાસ વિનંતી છે. તો બસ મળીશું તો ત્યાં સુધી ગલબેલ બજરંગ આપશો. ભારત માતા કી જય, વંદે માતરમ.